શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જે રીતે શિસ્તદાના ધજાગરા જોવા મળી રહ્યા છે। પહેલાં તો એ કહેવામાં આવે છે કે ભાજપમાંથી જે કોઈ પણ નિર્ણય લેવાય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તે ચંચુપાત કરી શકતો નથી, પરંતુ આ વખતે તો ખુલીને જે વિરોધો સામે આવ્યા છે, જે ખેસ ટોપી ફેંકવામાં આવી છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આબરૂના પણ ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। તો પણ કાર્યકર્તાઓ અને નેતાઓ માનવાના તૈયાર જ નથી। વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આને જ લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે। કોંગ્રેસમાંથી જે પૂર્વ વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી, તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલને આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા છે। સાથે તેમણે ઘણી બધી બાબતો અને મુદ્દાઓને લઈને નિશાન પણ સાધ્યા છે। તેમજ જે રાજકોટ લોકસભાની સીટ પર તેમના નામની ચર્ચાને લઈને તેમણે વાત પણ કહી છે। શું કહી રહ્યા છે પરેશ ધાનાણી, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણીના પડઘમ ગુજરાતમાં વાગી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ અત્યારે 18 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। પરંતુ જે 26 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે તેમાં મોટા ભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે। જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યું છે તેમના ઠેર ઠેર અંદરખાને નહીં, પરંતુ હવે બહાર આંખે ઉડીને વળગે તે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે। જે આગામી સમયમાં 26 બેઠકો જીતવી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કપરી પણ માનવામાં આવી રહી છે। તેને જ લઈને હવે કોંગ્રેસ મેદાને જોવા મળી રહી છે। કોંગ્રેસના જે પૂર્વ વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી, તેમના દ્વારા પ્રદેશ પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના છે CR પાટીલ, તેમને લઈને પ્રહારો કરવામાં આવ્યા છે। તેમના દ્વારા મહત્વની વાતો કરવામાં આવી છે। તેમજ જે અલગ અલગ મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટીના હાલ શાસનકાળ દરમિયાન જેવી રીતે કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે, સાથે જ આ વખતે જો 400ની સીટ ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવશે તો 4000 રૂપિયાની પાર ગેસનો બોટલ જશે। અને તેમજ તેમણે લોકસભા ચૂંટણી લઈને પણ વાત કહી છે। પહેલાં તો પરેશ ધાનાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો। ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટીલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે જેના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્વની ચૂંટણી લડવા માટે કેટલાય હાકમ જેવા આગેવાનો, પાયાના આગેવાનોએ ના પાડવી પડી। ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખાય ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકળાટ છે। કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે। આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલાં અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું। આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ, એવી અમને ચિંતા થાય છે। મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકળાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ ટનાટન છે। 26 સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે। તમે જુઓ કે આજ સાબરકાંઠામાં ભીખુસિંહને હોઠા પાડ્યા, રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા, અહીંયા અમરેલીમાં નાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ, પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો, સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા, રાજકોટમાં રૂપાણીને રમાડ્યા, ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી। મને ચિંતા એ વાતની છે કે અમારા મેહાણી કાકાનો તો હચોડો કાંટો જ કાઢી દે, અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો 400 પારના સપના જુએ છે। હું ગુજરાતના લોકોને કહેવા માંગુ છું, રખેને 2 ભૂલ કરી, હવે ત્રીજી કરતા નહીં તો 400 પાર યુરિયાની થેલી થાય, 400 પાર પેટ્રોલ ને ડીઝલ થાય, 400 પાર ચા અને ખાંડ થાય, નહીં 400માં મળતો ગેસનો બાટલો આ 2 વખત જીતાડ્યા ને ત્યાં 1200 પહોંચાડ્યો। જો ત્રીજી વખત મારી બહેનોએ ભૂલ કરીને આ 400 પાર ભાજપ ગઈ તો ગેસનો બાટલો 4000 પાર થાય। મને વિશ્વાસ છે
દેશ અને પ્રદેશ હવે પરિવર્તનના પંથે આગળ વધી રહ્યો છે. લોકસભા બેઠકમાં આપનું નામ હજી પણ ચર્ચામાં છે. શું કહેશો, રૂપાલા સામે લડવાનું છો? કોંગ્રેસ પક્ષનો એક નાનો એવો કાર્યકર્તા મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા દીકરાને કોંગ્રેસ પાર્ટીએ ઓળખ આપી છે. આજ પર્યંત વણ માંગી જવાબદારીઓ સોંપી છે. NSUIના પ્રમુખથી લઈને પ્રદેશ યુથ કોંગ્રેસ હોય, પ્રદેશ સમિતિની અંદર હોય, 2002ની વિધાનસભા હોય, 2ની વિધાનસભા, 7ની વિધાનસભા, 12ની વિધાનસભા, 17ની વિધાનસભા, નહીં માંગ્યા છતાં 19ની લોકસભા અને 22ની વિધાનસભા. સમગ્ર ભારતમાં એક ખેડૂતના દીકરાને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મોરચામાં વણ માંગી જવાબદારી સોંપવામાં આવી. 125 વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવની જવાબદારી સોંપવામાં આવી. હું પાર્ટીનો ઋણી છું. પાર્ટીએ મારી ઓળખ ઊભી કરી છે. પાર્ટીએ જ્યારે જ્યાં જવાબદારીઓ સોંપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ વખત 1 વર્ષ પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના પ્લેટફોર્મ ઉપરથી અને પાર્ટીમાં વારંવાર પાર્ટીએ ખૂબ આપ્યું છે. આજે અમારે ક્યાંક પાર્ટીને આપવાનો સમય છે ત્યારે અણવર થવાનો જે અમારી ઈચ્છાએ વ્યક્ત કરી છે. નેતૃત્વ મને સંપૂર્ણ વિશ્વાસ છે યોગ્ય નિર્ણય કરશે અને જે નિર્ણય કરશે એ નિર્ણયને કાર્યકર્તા તરીકે માથે ચડાવી લોકસભાની અંદર 26 સીટમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ભારે બહુમતીથી છૂટે એના માટે અમે કામ. પછી લોકસભામાં રાજકોટ જાહેર નથી કરવાની ઉમેદવાર, આપની માટે હાઈકમાન્ડ કહેશે તો શું કરશો? લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે એ દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું હું માનું. તમે નિભાવશો? તમે રાજકોટની જવાબદારી સોંપશો? પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ નિભાવશે. આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આઝાદી બાદ પ્રથમ વખત સત્તાધારી પક્ષમાં જે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમના નેતૃત્વમાં લોકો એટલે કે જે દિગ્ગજ નેતાઓ છે તે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે, કાં તો તેમની ટિકિટો છે તે બદલવામાં આવી રહી છે. સાથે જ હાલ ભારતીય જનતા પાર્ટીમાં કકડાટ હોવાની વાત પણ જે પરેશ ધાનાણી જે પોતાના નિવેદનમાં કહી છે. સાથે તેમણે કહેવત પણ બનાવી છે. એ કહેવત પણ તમે સાંભળી શકો છો કે જે રીતે તેઓ અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ નેતાઓ પર નિશાના સાધતા નજરે પડી રહ્યા છે. તેમણે અમરેલીમાં થોડાક દિવસ અગાઉની જે વાત કરી તો કમલમ કાર્યાલય ઉપર જે તાળા વાગી ગયા છે તેને લઈને પણ પ્રહારો કર્યા છે. તેમણે મહિલાઓ તેમજ યુવાનોને લઈને પણ મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની જો 400 સીટો આપવામાં આવી તો પછી પેટ્રોલ છે તે 400 ને પાર પહોંચશે. તેમજ ગેસની બોટલની વાત કરી કે આ વખતે 400 પાર આપવામાં આવે તો 4000ને પાર પહોંચશે. આટલે ઘણા બધા તેમણે બાબતોને લઈને કટાક્ષ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે જનતા છે પોતાનો જનાદેશ નક્કી કરવાનો તેમને પૂરો અધિકાર છે. વાત આટલેથી ન અટકતા રાજકોટ સીટને લઈને ઘણા સમયથી પરેશ ધાનાણી નામની ચર્ચાઓ ચાલી રહી છે. અને લઈને પરેશ ધાનાણીએ કહ્યું છે જે જવાબદારી એ પાર્ટીએ મને આપી છે તે મેં નિભાવી છે. પછી તેમણે પોતાના કાર્યકાળ દરમિયાનની વાત કરી છે. વિધાનસભા ચૂંટણી લડ્યા છે તેઓ. હવે લોકસભા ચૂંટણી લઈને જે રાજકોટ બેઠક પર તેમના નામની ચર્ચા છે તો તેમણે કહ્યું છે કે જો પાર્ટી નિર્ણય કરશે તો તેઓ ચોક્કસથી ત્યાંથી ચૂંટણી લડશે. તે પ્રકારનો ઇશારો પણ તેમણે આપી દીધો છે. હવે આગામી સમયમાં અત્યારે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળ્યો નથી ને પરેશ ધાનાણીના નામની ચર્ચાઓ ફરી એકવાર પ્રબળ બની છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પરેશ ધાનાણી જે પાટીદાર સમાજમાંથી આવે છે જો રાજકોટ સીટ પરથી ચૂંટણી લડે છે તો પછી આ કાંટાની ટક્કર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે માનવામાં આવી રહી છે. વાત એ પણ છે કે CR પાટીલ હંમેશા ઇતિહાસ રચવા માટે જાણીતા છે અને તેઓ હંમેશા જે 156 સીટો ગુજરાતમાં આવી છે તેને લઈને પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય છે અને કહે છે કે આ વખતે તો 182 સીટો લાવવાની હતી પરંતુ 156 જ આવી છે. સાથે લોકસભાની સીટોની વાત કરીએ તો 26 સીટોનો સંકલ્પ તેમણે આ વખતે લેવડાવ્યો છે પરંતુ 5 લાખની લીડ સાથે સંકલ્પ લેવડાવ્યો છે. પરંતુ આ વખતે તેમના જ કાર્યકાળમાં એવા માઠા પ્રસંગો પણ જે છે ભારતીય જનતા પાર્ટીમાં બનતા દેખાઈ રહ્યા છે કે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે વિરોધ કરી રહ્યા છે. કમલમમાં ખેસને જે ટોપીઓ ફેંકવામાં આવી રહી છે તેના કારણે એટલે ઇતિહાસ પણ તેમના નામે જે બની રહ્યા છે. સાથે જે ઘટનાઓ કાલે ટીલી સમાન બનતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીના સોગઠા તો ગોઠવાઈ ગયા છે પરંતુ કેવી રીતે હવે રાજકીય પાર્ટીઓમાં જે કકડાટ છે તે દૂર થાય છે ને કેવી રીતે રાજનીતિ ફરી એકવાર ગરમાય છે
દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.